90% બિઝનેસમેનો ભૂલ કરે છે. ધ્યાનથી સાંભળજો. જો તમે પણ કરશો ને તો બિઝનેસમાં પડતી નક્કી છે. કોમ્પિટિટરની કોપી કરવી એનો વાંધો નથી, પણ તમે જે કોપી કરો છો ને એ બાહ્ય કરો છો. અંદરથી તમે તૂટી જશો. બહાર દેખાતું સારું અને સાચું હોય એ મહત્વનું નથી. એટલા માટે હું ઘણી વખત કહેતો હોઉં છું કે કોપી માણસ એટલું જ કરી શકે કે જેટલું તમે આજની તારીખમાં કંઈ કરી ચૂક્યા છો. અને જો તમે કાલ નવું કરશો તો તમે એના પર ડિપેન્ડ થઈ જશો. જો એ કંઈ નહીં કરે, નહીં કંઈ વિડીયો બનાવી શકે, નહીં અથવા તો કંઈ નવી પ્રોડક્ટ લોન્ચ કરે, તો તમે પણ એના પર ડિપેન્ડન્સી ઉપર આવી જશો. તો તમારું માઇન્ડ ક્યારે એક્ટિવ થશે જ નહીં અને તમે થઈ ગયા ડિપેન્ડન્ટ. જો એ વ્યક્તિ આગળ થશે તો જ તમે આગળ વધશો. એટલા માટે કહેવાય છે કે નકલને અકલ નથી હોતી. એટલા માટે જે લોકો આપણી કોપી કરતા હોય એનાથી ડરવાનું નહીં. તમારે બેફિકર આગળ પુશ ઓન કરવાનું, જેનાથી તમે આગળ વધો અને પાછળ પેલા લોકો ઢસડાતા પાછળ આવે. અને આપણને અંદરથી ખુશી થવી જોઈએ કે મારું માર્કેટમાં ચાલી ગયું છે. એટલા માટે લોકો કોપી કરે છે.